મિત્રો આજે આપણે તદ્દન નવા ટોપિક સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. આજનો આ ટોપિક છે સ્ટ્રેસ ફ્રી એન્ડ હેપી લાઈફસ્ટાઈલ. આજના જીવનની અંદર રોજબરોજની અંદર કેટલા પ્રમાણમાં સ્ટ્રેસ આપણે લેતા થઈ ગયા છે. સ્ટ્રેસ વધી ગયો છે, તણાવનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે તેની હદ જ બહાર વધી ગયું છે. તેની કોઈ મૂલ્ય જ નથી. અત્યારે દોડધામ ભરી જિંદગીની અંદર આપણે સ્ટ્રેસ ફ્રી રહેવું જોઈએ તો તેના વિષય ઉપર આજે ચર્ચા કરવાની છે. જો મિત્રો આપણે ચિંતા મુક્ત, તણાવ મુક્ત રહેવું હોય તો આપણે રોજનો અડધો કલાક કે 30 મિનિટ જેટલું ચાલવું જોઈએ, જેને કારણે આપણે ઘણા રોગોથી બચી શકીએ. હૃદય રોગ અને સ્ટ્રોક જેવા હુમલાઓમાં પણ તણાવ મુક્ત રહી શકીએ, જેને કારણે આપણી સ્વસ્થ હેલ્ધી ઇમ્યુનિટી સિસ્ટમ પર સુધારે છે. સ્ટ્રેસ ફ્રી રહેવાને કારણે આપણે ગેસ, એસિડિટી, કબજિયાત, અપચો, માનસિક ટેન્શન, તાણ, સ્થૂળતા વગેરે જેવા ગંભીર રોગો ઉપર આપણે જે અસરકારક સાબિત થાય છે અને આપણે ઘણું હેલ્ધી રીતે રહી શકીએ છીએ. અને ખાસ કરીને બીપીવાળા લોકોમાં પણ જે રહેલું છે, બીપીને કારણે પણ લોકોમાં સ્ટ્રેસ લેવલ વધી જાય છે. તો બીપીવાળા લોકોએ ફરતે સવારમાં ચાલવા નીકળવું જોઈએ. ઓછામાં ઓછો 500 કિલોમીટર તો ચાલવું જોઈએ. જો ન ચલાય તો અડધો કલાક રોજની પ્રેક્ટિસ પાડવી જ જોઈએ. આ ઉપરાંત જો તણાવને દૂર કરવામાં આપણે જો શારીરિક રીતે પણ સારું રહે છે અને માનસિક રીતે પણ સારું રહે છે. જે મગજને સીધા ન્યુરો ટ્રાન્સમિટેડ ડિસીઝ, મગજમાં આવેલા બ્રેનને પણ તેની સીધી અસર થાય છે, જેને કારણે મગજમાં જ્ઞાનતંતુઓ અને ચેતાતંતુઓ પર તેની હેલ્ધી અસર રહે છે અને મગજ એકદમ શાંત રહે છે અને આપણે હેપીનેસ કેળવીએ છીએ અને વધુમાં વધુ ઓલું કરી શકીએ છીએ. તો મિત્રો આજે આપણે જેટલું ચાલવાથી અનેક રોગો પર આપણે અસર થઈ શકે છે, અનેક રોગો મટી શકે છે અને ઇમ્યુનિટી સિસ્ટમ પર આપણી મજબૂત બની શકે છે. મિત્રો આપણે રોજે રોજ ચાલવાથી ઇમ્યુનિટી સિસ્ટમ પર આપણે હેલ્ધી રાખી શકીએ છીએ અને આપણી ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો થાય છે તો આપણે રોગ પ્રતિકારક શક્તિ પર વધે છે, જેને કારણે આપણે રોગો સામે પર રક્ષણ મળે છે. મિત્રો આજનો આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.